કે ભરતજી 7 દ્વીપનું રાજ્ય કરનારા રાજા ભરત, આ દેશનું નામ ભારત પડ્યું છે ઈ રાજાની કથા કે એ ભરત 7 દ્વીપનું રાજ્ય જેની પાસે, એક દ્વીપ આપણે જે રહીએ છીએ ને એ દ્વીપનું નામ જંબુ દ્વીપ છે, એવા તો 7 દ્વીપ, એનું રાજ્ય એની પાસે. અને જ્યારે એને વાનપ્રસ્થ જીવન ગાળ્યું, વાનપ્રસ્થ એટલે 50 વર્ષ પછીનું આયુષ્ય, જેને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવે. 50 વર્ષ પછી 51 વર્ષ એટલે વાનપ્રસ્થી જીવન. વનમાં શોભે એવું જીવન ઘરમાં બી પસંદ કરીએ એને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવે. અમુક ઉંમર પછી વાનપ્રસ્થી જીવન આવે. 4 આશ્રમ બતાવ્યા છે આપણા શાસ્ત્રોમાં. પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. 1 થી 25 વર્ષની ઉંમર બ્રહ્મચર્ય આશ્રમની છે. 1 થી 25 વર્ષ શીખવાનું, બધું ભણવાનું, શીખવાનું, નોલેજ પ્રાપ્ત કરવાનું, એ 1 થી 25 વર્ષની ઉંમર એ છે. પછી 25 થી 50 વર્ષ ગૃહસ્થાશ્રમ, જેમાં સંસાર કાર્યો આદિ એ બધું સંતાનોને મોટા કરવા, એ 25 થી 50 વર્ષની ઉંમર. 50 વર્ષ પછી 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ, વનને શોભે એવું જીવન, જવાબદારીમાંથી મુક્ત, હળવા ફૂલ બનીને રહેવું, એને વાનપ્રસ્થી જીવન કહેવાય. એટલે જ આપણે ગવર્મેન્ટે નિયમ રાખ્યો છે 58 વર્ષ પછી પેન્શન. તો પછી એને ખબર હોય કે હવે આ વાનપ્રસ્થી ગણાય, હવે આને જવાબદારી બહુ દેવાય નહીં, એટલે એને પેન્શનમાં ઉતારી. પણ ઘણા 70 વર્ષે માથે લઈને ફરતા હોય, જવાબદારીમાંથી મુક્ત જ ના થતા હોય. અને એટલી જવાબદારી મળી આવે, 70 વર્ષે જવાબદારી લઈને ફરતા હોય. હવે એ કઈ બોમ્બ ફૂટી જાય કઈ નક્કી હોય એના કરતા હળવા બની જાવ. ભરત રાજા વાનપ્રસ્થી જીવન ગાળવા માટે ગંડકી નદીના કિનારે આવ્યા અને ન્યા આશ્રમ બનાવીને રહેવા લાગ્યા. સાંભળજો, આ દેશનું નામ ભારત પડ્યું છે ઈ રાજાની વાત કરું છું. આ કોઈ સામાન્યની વાત હાલતી નથી. આમાંથી આપણે ઉપદેશ લેવાનો છે, આમાંથી ઘણું શીખવાનું છે. વાત નાની, મર્મ મોટો. ઈ રાજા ગંડકી નદીના કિનારે રહીએ, આશ્રમ બનાવે, ન્યા પ્રભુ ભોજન કરે. એવામાં એક દિવસ એવું થાય કે ઈ નદીમાં હરણી પાણી પીવા માટે આવે છે. ઈ હરણી ગર્ભવતી હતી અને એમાં ક્યાંકથી સિંહની ગર્જના સાંભળી એટલે હરણી નદીને કૂદકો મારવાની કોશિશ કરી. હરણીના ગર્ભનો પ્રસવ થઈ ગયો. હરણી ત્યાં જ મૃત્યુ પામી. એ બચ્ચું નદીમાં પડી ગયું. આ ભરતજીએ જોયું એટલે ભરતજી ઊભા થયા અને તરત એ નદીમાં ગયા અને નદીના પ્રવાહમાંથી બચ્ચાને લઈ આવ્યા. એનું લાલન પાલન પોષણ કરવા લાગ્યા. પછી તો ધીમે ધીમે ભક્તિ ભૂલાવા લાગી અને ઈ હરણના બચ્ચામાં આકૃષ્ટ થયા, મોહ થયો. એમાં ને મારીએ, એને નવડાવે, સ્નાન કરાવે, ખવડાવે, પીવડાવે, એમાં એનો સમય જતો રહે. ભક્તિ ભૂલાઈ ગઈ. બચ્ચામાં પાલન પોષણ કરવા લાગ્યા. આનો અર્થ શું થાય? ભગવાને આપણને જે માટે મોકલા છે એ બધું ભૂલી અને આપણે આપણા બચ્ચાઓમાં એટલા બધા મોહમાં આવી જાય છીએ કે આપણને આપણી બી ખબર નથી રહેતી. અને પાછી એ બી આપણને ખબર છે કે આ બચ્ચું મોટું થશે ને એના લગ્ન થઈ જાહે, ઈ એની માયામાં પડી જાહે, પછી પાછા તો આપણે એકલા ને એકલા જ છીએ. પછી તો પાછા આપણે એકલા ને એકલા જ છીએ. ઈ બી ખબર છે, આપણને નથી ખબર એવું નથી કઈ, આપણને બધી ખબર છે. પણ છતાંય મોહ કેટલો, એટલો મોહ કે આપણે એને ન છોડીએ, ઈ આપણને ન છોડે. એટલા આકૃષ્ટ બની ગયા. અને મોહમાં કદાચ ઈ આપણને દુખી કરે ને તોય આપણને વાંધો નથી.
આપણું નાનું બાળક આપણા ખોળામાં બેઠું હોય અને ઈ આપણા કપડાં ખરાબ કરી નાખે તો આપણને એના ઉપર ગુસ્સો આવે છે? હે? 35,000ની સાડી પહેરી હોય અને એ બાળક આપણા કપડાં ખરાબ કરે તો આપણને જરાય ગુસ્સો આવતો નથી. શું કામ નથી આવતો? મોહ. હે, ઈ મારું છે એટલે. કોક બીજાનું બાળક બેઠું હોય તો ચીટિયા ભર લઈએ. મારા કપડા ખરાબ કરી નાખ્યા, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. આપણું છે એટલે મોહ, એટલે દુઃખ નથી થતું. રાતના 2 વાગે ઉઠીને આપણા પેટ ઉપર પાટા મારે ને તોય આપણને દુઃખ નથી થતું. આપણે જાગી જઈએ છીએ અને એને શાંત કરીએ છીએ, એને દૂધ પીવડાવીએ છીએ, આપણે એને સાંત્વના આપીએ છીએ. 2 વાગે જાગીને માં પણ એનું સાંત્વના કરે છે. શું કામ? હે, મમત્વ. એમ ભરતજી બધું ભૂલી ગયા. ધર્મ કાર્ય કરવા માટે, વાનપ્રસ્થી જીવન ગાળવા માટે આવ્યા હતા, પણ એ બધું ભૂલાઈ ગયું. આ હરણના બચ્ચામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે બધું જ ભૂલાઈ ગયું. બસ એમાં 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 એમાં. યાદ રાખજો, મોહ શરૂઆતમાં સુખ અપાવે અને ઈ જ મોહ અંતમાં દુઃખ અપાવે. શરૂઆતમાં બહુ સારું સારું લાગે, હો, બહુ મીઠું લાગે. ચિગમ જેવો છે મોહ. ચિગમ જેવો શરૂઆતમાં મીઠી મીઠી લાગે ને પછી તો એવું ન કઢાય કે ન ગળાય. એ મોહ છે. ન બહાર ફેંકી શકો ન અંદર પેટમાં ઉતારી શકો. એ પછી ચાઈવે જ રાખવાની. હા, એ આખી જિંદગી પછી ચાવતા જ હોય. એ મોહ છે. બધી જ વ્યાધિનું મૂળ મોહ. કામ, ક્રોધ, લોભ, આ બધાયની મમ્મી કોણ છે ખબર? આ બધાયના માતુશ્રી મોહ છે. ત્યાંથી ચાલુ થાય બધું, ઉત્પન્ન ત્યાંથી થાય. આપણે આવ્યા ત્યારે આપણને ખબર નહોતી. આપણું મકાન કેવડું છે આપણને ખબર નહોતી. આપણી પાસે શું સંપત્તિ છે આપણને ખબર નહોતી. આપણા માતા પિતા કોણ છે એ બી આપણને ખબર નહોતી. પણ અહીં આવ્યા પછી આપણને એને મોહ આપ્યો, એને મમત્વ આપ્યું. મમત્વ આપ્યું એટલે આપણે એને માતા પિતા ગણવા લાગ્યા, કારણ કે આપણું એનું લાલન પાલન કર્યું, એનું ઋણ છે. એટલે પછી પતિ, પત્ની, પરિવાર, પુત્રો આ બધા અહીં પ્રગટ થયા અને પ્રગટ થયા એટલે એમાં આપણે વીંટળાઈ ગયા, અને એમાં વીંટળાઈ ગયા એટલે નવું કઈ દિશા મોકલી નહીં. એટલે હું કહેવાનો મારો અર્થ એ છે, છોડવાનું કાંઈ નથી, પણ એમાંથી મુક્ત રહેવાનું છે. છોડી નહીં શકીએ આપણે, કારણ કે સંસારમાં આવ્યા પછી તમે હું આને છોડી નહીં શકીએ, પણ એમાંથી મુક્ત રહીએ. બસ